સ્વામિનારાયણ દર્શક મિત્રો. તું ક્યાં આવી અત્યારે? હું ખેતરે. કેમ? કપા વીણવા. અત્યારે કેમ ખેતર? એટલે તું ગામડે આવી છું? કેમ? કેમ? વેકેશન છે દિવાળીનું એટલે? દિવાળીનું વેકેશનમાં તું ગામડે આવ્યો, પછી નેટ પછી ખેતર આવ્યું. ખેતર આવવાનું તને મન થઈ જાય? એમ? શું કામ આવીશ ખેતરમાં? કપાસ વીણવા. એટલે તને આવડે છે? હા, જો વીણી લીધા. ઘણો વીણ્યો તો તને પૈસા આપવા પડશે ને? હા. શું ભાવ લે ત્યારે મણ કપાના? 250 રૂપિયા? 300? 300. એટલા બધા રૂપિયા લે? હા. તો તું આવીને રહી જાય છે ને પછી કપા વીણવા. હા. તો તમે થાકી ન જાઓ? થાકી કે છે? કેવો કપાસ છે? જો લીલો છમ છે. હા. હે પપ્પા, એક ન સમજ પડી. હું કપા વીણું અહીંયા, તો હું ભણવા કેમ જાઉં? તો તને ભણવું ગમે કપા વીણવું ગમે? ભણવું. તો ભણાય જ છે ને બેટા. મારે તો ડોક્ટરની લાઈન લેવાની છે. હું વાત કરે છે? એટલું બધું ડોક્ટર બનવું ગમે તને? હા. કપાસ કેવો તળ્યો છે? કપાસ તો બહુ સારો તળ્યો છે. તને એમ થતું છે ને વીણવા જ માંડું કે નહીં? હા. કેટલા ભેગો કરીશ? મણક કરીશ? મણ ક્યાંથી ખાવા? એવું છે? નો વીણવો હોય તો મને જ મન થાય છે કપા વીણવા. એવું છે? કેમ એવું થઈ ગયું છે? એ તો ભગવાનને ખબર હોય. બહુ તો અડી ગયો. હા. એટલે મન થતું છે વીણવાનું, સમજો ને? બહુ તો અડી ગયો ને એટલે તો જ્યાં તારી જેવડા છોકરા વીણતા હોય તો મોટા શું કરતા હોય છે? વીણવું જ પડે. હે? નાના વીણે મોટા શું લેવાના? એ હાચું. તો તું કહે તો ખરા, જે ખેતર હોય ને દિવાળી આવ્યા હોય દેહમાં તો વાડી જશે ને કપા વીણવા મળશે એમ કહેવાય ને. તો તમે પણ વીણજો 10માં જઈને. ના ન પાડતા તમારા મમ્મી પપ્પાને કામમાં મદદ કરાવવાનું. હું ત્યાં કરાવું, તમે કરાવજો. તો આજનો બ્લોગ આજથી પૂરો થાય છે.